કાકા ખૂટી જાય, હરેશભાઈ કુટુંબ ખૂટી જાય, કોક દી એવો વખત આવે ત્યારે મામાના મોહાળે ખૂટી જાય. માણા શેરિયું ફેરવી નાખે. હો તમે આવતા હો ને અને જાત અનુભવ કર્યો, શેરિયું ફેરવી નાખે કે ઓલો આવે કંઈક માંગશે મારી પાસે. માણસની પાસે પદ પૈસા અને પ્રતિષ્ઠા ત્રણેય વસ્તુ હોય ને ત્યારે બધાય બોલાવે, સન્માન નહીં કરે. પણ આ ત્રણ વસ્તુમાંથી એક વસ્તુ ઓછી થાય ને પછી પહેરેલા કપડાનું વજન લાગવા મળે. અને એવા ટાણે કોઈ પરમારને દુઃખ પડે ને મારી ચામુંડા ને કાળક્યાનું નામ લે અને જો કાળી રાતનો હોકારો ન કરે તો પરમારના કરમ ભાગલાની દેવ ન કહેવાય. સાબરીના પાલખમાં કોઈ પરમારના વડવાએ તને ધૂપનો ધુવાડો દીધો હે મારી તને ગુગલનો કાઠિયો તને તેલનો મારી વલ્લભ ભુવાની કાલિકા તરસતો મારી તને કોગદી આડી વાગનો ઈ દીવો કર્યો તો ખાઈ ખમા કે મારી પરમારના કરમ ભાગ લે કે પવન કાલિકા મારી વાડી મારા કરમે લખાણી હરવેલા રે કવેલા સંભાળ રાખનારી અરે બાપ તેથી પાવાના ચોકની માલમાં પતઈ રાજાને એટલું કીધું તું મારી કાળક્યાએ કે રેવા દે પતઈ, તે મને ઓળખી નથી. હું દીકરી કે સુંદરી નથી, હું ગઢ પાવાની ખબર જોગણી કાળક્યા છું, હું મહાકાળી છું. આ બાબા આપર મારો રેવા દે અને માંગી લે. માંગ તો જો તને ઘેલુડી ગુજરાત નું આપી દઉં તો હું ગઢ પાવાની કાળક્યા નો કહેવા બાબા. કે માંગવાનું કહેતા તો એકવાર મારા ઓરડે આવો. માતાજીના રૂપ ઉપર મોહિત થયો ફતેહ રાજા. એકવાર મારો ઓરડે આવો અને મારી કાળક્યાએ કીધું કે તે મને ઓળખી નથી ને હવે ઓળખી લેજે. તારા વડવાને અત્યાર સુધી મેં મશરૂ અને મોળું નામની વસ્તુ આપેલી છે કે કોઈ રાજા ચડાઈ ન કરીએ કે પાવાગઢ ઉપર, અને ચડાઈ કરે તો કોઈ દી જીતી ન શકે. પણ તું આજ કુળદેવી ઉપર કામુક થયો છો. આ આપણી વાર્તાઓ આપણા ઇતિહાસો આપણને એ જ કહેવા માંગે છે કે બીજાની બેન દીકરી ઉપર કુદ્રષ્ટિ કરો ને મારા બાપ તો આપણામાં રાક્ષસમાં કાંઈ લાંબો ફેર નથી મારા બાબુ. તું કુળદેવી ઉપર કામુક થયો છો અને જા જા પતાય. અરે હાડા દંડની માલપા મમચ્છા બેગડો ચડાઈ કરીને આવે અને પાવો ભાંગીને ભૂકા કરું અને જો સાપા નેરમાં સોળ્યું ન ઉડાડું તો ગઢ પાવાની કાળક્યા નો મારી તને ટકો રાય નહીં મારી પરમારના કરમ ભાગ લે મારી ગઢ પાવાની મહાકાળી તને ટકો રાય મારી તને હાલી જવાનો બજારું હોય નહીં. પરમાર બેઠા એટલે મારી કાળક્યાને માનતા હોય તો હું સ્વાદ કરો તો હવે બે હાથ ઊંચા કરો અને તમે મઢના નૂતન પ્રતિષ્ઠાના દિવસે ઊંચો હાથ કરીને તાળીનો દાદ આપજો એકવાર. ડાકના તાલે મારા બાપ. મહાકાળી મજા આવશે રે સંકટ કાપશે મારો વિભાગ છે ને એ તાળીઓ નથી પાડતો, એને એમ કે રાવળ દેવ કીધા કરે ભાઈ આપણે હું સાથ થઈ જાય એકવાર મારા બાપ. જો મારી કાળક્યાને માનતા હતો હા અને ઘડીક સંગીત નહીં વગાડતા ભાઈ, મારે જોવું છે કેટલોક ભાવ છે મહાકાળીનો બાપ. મહાકાળી મજા આવશે
રમી લો મારા બાપ સંકટ કાપશે રે કાળકા તારું અજવાળું દુનિયામાં દેખાય છે એક મિનિટ તાળી ન પડે કે બોલો આપણે હારું કોરોનામાં તો કોઈને કેવું નહોતું પડ્યું તાળી વગાડો થાળી વગાડો દીવા કરો તોય બધું કર્યું બે ભાળી ગયા હતા મરવાની એકવાર ઊંચા હાથ કરીને તાળી પાડો મને તો એ થાય છે કે સારું કર્યું યુદ્ધ શાંત થઈ ગયું હરેશભાઈ નકર આરી જરૂર પડી હોત ને કીધું હોત તો મોદી સાહેબ બોર્ડરે જવું પડશે તો આપણે કર્યા તો હું જ બધા એમ જો આપણે તાળી ન પાડીએ કે એક મિનિટ ઊંચા થઈ જાય મારી ગઢપાવાની કાળક્યાના નામ માથે મારા બાપો મહાકાળિયા આવશે અને ઊંચા તો રાખજો જ ભાઈ પણ હાજા નરવા પગ આપ્યા હોય અને કોકની જાનમાં ડીજે વાગે ને શાર બંગડી વાળી વાગે કે આમ હાથ કરવા મળે તો આ તમારા મઠની પ્રતિષ્ઠા છે હાજા નરવા પગ આપ્યા તો ઊભા થઈ જાજો મારા બાપ કાળિકા આવશે સંકટ કાળી તારું અજવાળું દુનિયામાં દેખાય છે આ પરમારા પરમારને મારી કાળકાનો વિશ્વાસ ઉભા રહેજો જે પરમારને કાળકાનો વિશ્વાસ હોય મઠની પ્રતિષ્ઠા હોય અને જો જાડવે હોકારા ન કરે ને તો મારી વલ્લભ ભુવનની લટમાં મારી પરમારની કાળકા ન કહેવાય ભુવા તો ધૂળશે એમાં કઈ નવાઈ નથી એને તો રાખડી બાંધી હોય કૌશિકભાઈ બરાબર ને જાય ગઢના કાંગરા વાળી ભુવા તો ધૂળશે તે પણ પરમારના નાના છોકરા ઉભા બેઠા હોય અને જો એકાદા ખોળિયા હાકલો આવે ને તો મને ખબર પડે કે મારી વલ્લભ ભુવાની પરમારની સાપરી વાળી કાળક્યા જાગે હે બા નાના છોકરા બધા આપણા પરમારના છે આગળ છે ભુવાને તો આવે તે વલ્લભભાઈ ને આંગણકાવાળા એને તો રાખડી બાંધી હોય ને ભાઈ એને તો આવે તે ઘડીક જાત નહીં કરતા બધા પણ મારી કાળકાના મઠની પ્રતિષ્ઠા કરી હોય વલ્લભભાઈ ને ખોળીએ રમતા હોય અને એક ટકોરો કરું અને એક નાના છોકરાને ખોળીએ જો એક હાકલો નો આવે હાલ હાકલો નો આવે હાલ એકાદું એટલું બધા છોકરા છે એમાંથી એકાદા છોકરાને ખોળીએ માલપા ફળા પધરાવ્યા હોય અને એકાદા ખોળીએ જો એક હાંકલો ન આવે ને તો સાપરીના મઢની માલપા મારી વલ્લભ ભુવાની લટમાં આજ મારી ગઢ પાવાની કાળકા મળી તને ટકોરો કરાય નહીં તને હાલી જવાય નહીં હે મારી પરમાત્મા કુળની ગઢ પવાની કાળકા તને ટકોરો કરાય નહીં હાલ જોઈ હે મારી પરમાત્મા કાળકા
જો તમારા વડવાએ કોકથી બેહાડી હોય, તમારા વડવાએ કોકથી જમાડી હોય, અને આજ પરમારના મઠની પ્રતિષ્ઠા 11 કુંડી યજ્ઞ હોય, અને જો આજ એક એક ખોળિયા હાકલો ન આવે ને તો પરમારના કુળની માલપા મારી ગઢ ભાવાની કાળક્યા ન હોય બાપ. મારી તને બોલાવું તને રમાડું મારી પરમારના કુળની ગઢ ભાવાની કાળક્યા. મારી તને મનાવતા મનાવતા મારા વડવાડિયા ગયા. અરે બાપ, અરે બાપ, જેના વડવાએ મારી પરમારની કાળક્યાનું નળીના નામ લીધું છે, કોક દી આડી વાટનો દીવો કર્યો છે, એના મઠની પ્રતિષ્ઠાના થાપના દિવસ નિમિત્તે એટલા બધા છોકરા છે, ભુવાના ખોળી તો આવે જ, પણ એકાદા છોકરાના ખોળીએ જો એક હાકલો આવીને ખમા નો કે ને તો પરમારના છાપરીના પરમારની કાળક્યા નો કહેવાય બાપ. કાળક્યા નો. આવી બાપ, આવી બાપ, આવી બાપ. કોઈ નહીં જગતમાં એની માં મટે નહીં મારી સાપરી ખડસલ્યાના બેલમ પરની વાડીમાં બેઠેલી કાળક્યા કરાય નહીં મારી હવા વેચની પરમારની કાળી નાગણી.